નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ નાની વહુ અને વૃદ્ધ સાસુ સસરા સાથે બનેલ સત્ય ઘટના। ડોસો ડોસીને દવાખાને બતાવીને લાકડીને ટેકે રિક્ષામાંથી ઉતરી ઘેર મોડે 1:30 વાગે પહોંચ્યા। ત્યાં તો દરવાજો બંધ, તાળું મારેલું। ડોસો ધ્રુજતા હાથે ખિસ્સામાંથી મોબાઈલ કાઢે ત્યાં જ પાડોશીએ કહ્યું, તમારી વહુ ચાવી આપી ગઈ છે। તાળું ખોલી આપ્યું। દંપતી અંદર પહોંચે ત્યાં જ વહુ પહોંચી ગઈ। ઝડપથી એક ગ્લાસમાં બાપુજી માટે માટલાનું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઈ આવી। લાલાની પેરેન્ટ્સ મિટિંગમાંથી આવતા પંચર પડ્યું અને મોડું થયું એવો અફસોસ કરતા રસોડામાં જઈ ફટાફટ દાળ ગરમ મૂકી। બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા। બાપુજીની દાળ ગરમીથી ગાળી નાખી। થાકેલ બાને ડાઇનિંગ ટેબલે બદલે સોફા પર જ જમવાનું દેવાના હેતુથી થાળી વાટકો ગ્લાસ ટીપાઈ પર ગોઠવતી હતી ત્યાં તો બાએ વહુનો હાથ પકડી લીધો। વહુ કહે, બા કેમ? સારું તો છે ને? કહી વહુ બાના પગ પાસે બેસી ગઈ। બાએ દવાની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનું માનું મૂકી દીધેલ બિસ્કિટનું પેકેટ ખોલી 2 બિસ્કિટ વહુના મોઢામાં મૂકી દીધા। બા, તમે દવાખાને ખાધા નહીં? વહુએ પૂછ્યું તેમને। બા કહે, તને મૂકીને હું ઘરડી ડોસી ખાઈ લઉં? ઘડીક શ્વાસ લે। વહુ બાના ખોળામાં માથું રાખી દીધું ને આખો થાક ઉતારી ગયો। અચાનક વહુ કહે, બા, મારે એકાદશી હતી। બા કહે, તું અમને જે રીતે સાચવે છે ને, તને તો રોજ ભાગવત સપ્તાહનું પુણ્ય મળે છે। કહેતા કહેતા 2 બિસ્કિટ પાછા મોઢામાં મૂકી દીધા। ત્યાં સામેની ખુરશીમાં બેઠેલ બાપુજીએ બિસ્કિટ માટે મોઢું ફાડી રાખેલ, જે જોઈ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા। આ બધા પ્રસંગ વચ્ચે ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો એ ખબર ન રહી। ધ્યાન ગયું ત્યારે દાદાની હયાતી ચેક કરવા આવેલ 1.5 લાખ પગારવાળા બેંક મેનેજર આ દ્રશ્ય જોઈ અને રડી પડ્યા હતા। ખબર નહીં કેમ જિંદગીની સફર તો તદ્દન મફત છે। કિંમત તો ફક્ત ગમતા વિસામાની છે। સારા આનંદદાયક કૌટુંબિક સંબંધ અને ખુશી માટે વિશાળ શ્રીમંતાઈ, મહેલ જેવા આવાસ કે મેળવી દીજો નહીં, પણ સાચી સમજણ વધારે જરૂરી છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।